પછી તો લારીને વહી આવ્યો છું. લારીએ લીમડાઠે બેહવા. તો આ લારી છે, તો લીમડાઠે બેહવાને મસ્ત. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો આપણો બ્લોગ કેવો છે? ભાંગરો રોટલો બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજે તો આપણે આવી જતા મામાના ઘરે. તો આપણે મામાની લારી કરી નાખી છે ચાર બરફની. આપણે બરફ વેચ નાખીએ થોડો ઘણો. તો વિડીયોમાં કન્ટિન્યુ. પછી તો બરફની લારીને વહી આવ્યો તો બહાર બેસવા. તો મને લાગ્યું કોઈ કાળા તડીકાનો બરફ લેવા નહીં આવે, એટલે તો હું યોજો પાછો ગામમાં આટો મારો બરફની લારી લઈને. મેં કીધું હાલે ગામમાં કોઈ માણા હોય તો જો. પછી તો આપણે નીકળી જાવ બરફની લારી લઈને ધીમે ધીમે. તો આપણે જોશું નાના બાળકો આવે એને આપણે બરફ ખવડાવીશું. નકર આપણે લીમડા હેઠે છાંયા હેઠે બેસીશું શાંતિથી. પછી બરફ વેચશું ધીમે ધીમે. પછી તો લારીને વહી આવ્યો છું. લારીએ લીમડા હેઠે બેહવા. તો આ લારી છે, તો લીમડા હેઠે બેહવાને મસ્ત મજાનું નિરાતે. છોકરા બોકરા આવશે ને બરફ ખવડાવીશું મસ્ત મજાનો. તો વિડીયોમાં કન્ટિન્યુ. બરફ વેચીને આવ્યો હતો ઘરે ઘડીક બેસવા. પછી બેઠો બેઠો ફોન જોતો હતો. તો મસ્ત મજાનો પવન આવતો હતો લીંબુડીનો. તો આ લીંબુડી છે, તો મસ્ત મજાનો પવન આવે છે. તો ઘડીક ફોન જોઈને પછી પાછું જવાનું છે લારીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. મામા પાસે બેસે ઘડીક વહી આવતો અગાસી પર બેહવા ઘડીક. તો આખી આવી અગાસી છે મોટી જબર. આવી અગાસી છે, તો લીમડા મસ્ત મજાનો પવન આવે છે. ઘડીક બેઠો છું. અમે તો અગાસી પરથી વહી આવતો નીચે. તો આજનો બ્લોગ અહીં સુધી તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળી તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.